પડકારો છે, ક્યાંથી ચાલે છે, ને આપણે યુવાનોની શું મૂંઝવણ છે, એ યુવાનો કેટલી બધા પડાવોમાંથી પાર જઈને અંતે સાચી દિશાને દેખાય છે, એ માટે જ આ મહત્વનો વિડીયો છે કે જે આપણે શરૂઆત કરીએ કે બહુજન વિચારધારા આપણે જ્યારે શરૂઆત કરતા હોય એમાં પહેલો જ પડાવ આવે છે. ક્યાંથી શરૂઆત થાય છે? મહામના મહાત્મા જ્યોતિબા ફૂલે, જેમણે શિક્ષાની વાત કરી. જ્યારે આપણો કોઈ હાથ નહોતું પકડતું ત્યારે આપણને હાથ પકડીને ભણાવીને શિક્ષાની વાત કરી કે આપણી જે આ સ્થિતિ છે એ શિક્ષાના કારણે, કે જે વિદેશી જે વિચારધારા છે, મનુવાદ વિચારધારા, આપણને શિક્ષાનો અધિકાર નહોતો આપ્યો, જે જ્યોતિબા ફૂલે સંઘર્ષ કરીને 18મી સદીમાં શરૂઆત કરી. એટલે 1848થી આપણે ગણીએ પ્રથમ શાળા જે ખોલી હતી મહામના મહાત્મા જ્યોતિબા ફૂલે. એના પછી છત્રપતિ શાહુજી મહારાજ, એવા મહારાજ કે જેમણે આપણી પીડા, આપણી તકલીફ સમજી. કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુ